ને એનો નાનો ભાઈને ખાસ એવી ભક્તિનો ગમ નહીં પડે એમ કે એના નાના ભાઈને એમ કીધું કે ભયા હું 2-3 દાડા માટે બહાર જઉં હું તો તું ભગવાનને દૂધ ચડાવી આવજે ને એમ. આવું પેલો જિંદગી ભક્તિ બાળલી જ નથી એને અગરબત્તી દીવો કઈ ને એમ પેલો મોટો ભાઈ પૂજા પાઠ કરે તેને જ ખબર એમ. તો પછી પેલા દૂધ ચડાવી આવજે એમ કીધું એટલે પેલો ત્યાં હાજનો ભાઈ એકદમ સાણ વાળો હતો તો ઉંગળીને દૂધ કાઢી લઈને ગયો મંદિરમાં. મૂર્તિ અગેડ લીધા ને વાટકામાં રેડી ને બેસી ગયો. ગંગણે બેઠો કે મારો મોટો ભાઈ આજે બહાર ફરવા ગયો છે ને ભગવાન મને દૂધ તમને પીવાડવા કીધો છે તમે પી લો કે એમ. એટલે આલે હું દરેક સનાળો હે મેં કેદાડો ભક્તિ કરી નહીં પણ તમે પીઓ તરત જો ને તો મારો પેલો મોટો ભાઈ આવે મને વળખે કે મને દૂધ પીવાડવા કીધું ને તમે નહીં પીધું એ ચાલતું હોય તમે જ્યાં સુધી નહીં પીઓ ત્યાં તો વાં જ બેહરવાનો. મારા મોટા ભાઈ નું આટલું તમે દાડું પીઓ હોય પેલો તો હવે દૂધ ચડાવતા એટલે પીવાડીને જ આવે એમ. એટલે ના તમે પીઓ તરસ હું ઘેર જવાનો હે. કદાચ હું ગમે એવો હું દાડુ પૂજા નહીં કરતો ભક્તિ નહીં કરતો કશું મને આવડતું નહીં હું મારા મોટા ભાઈ ગણ હું દાડુ પી લો તો આજે તમે ભૂખા કે કેમ હોઈ રહો પીવું જ પડે ભગવાન દૂધ એમ કરીને બેઠો આખી રાત બી રહ્યો એમ કે અરે ભગવાન પેલો મારો ભાઈ તમે પીવાડવા આવે ને તે તમે તો તરત પીલો જ કોણ અડે તરત પેલો ઘેર આવી જાય ને આજે તમે પીવા જ નહીં આવતા બેઠો એમ ના પીવો તરસ એમ. પછી ભગવાનને એમ થઈ ગયું કે ભલે આ માણસ ભક્તિ નહીં કરતો પણ હાસા દિલથી મને પોકાર પાડે અને આને દર્શન આલવા જ પડે. પછી ભગવાન આવે ને લાવતો એમ કરીને દૂધ પી લીધું. પીને પીવાડે પેલો જતો રહ્યો. રોજ એમ 2-3 દાડા એને કીધું એટલે 2-3 દાડા દૂધ રોજ પીવાડ્યું. પછી ભગવાન આવતા પછી પેલો મોટો ભાઈ આવ્યો ઘેર એટલે પેલો આવતા મસ્ત પેલા ઉઠી પડ્યો એટલે તારો ભગવાન તો ખરો યાર બોલા આખી રાત ને અડધો દાડો બીર્યો તારો દૂધ પીવાયો તો મને કે દીધો તે હું તો કેમ મંત્ર મારતો કશું કરતો તે એકદમ પી જતો. હવે તો મને દૂધ ચડાવી આવજો તે હું વાટકો લઈને બેન થાકી ગયો આવે જ નહીં પીવા. પછી મોડો આવ્યો તે પીવાડીને આવ્યો. પછી પેલે પૂછ્યું કેટલી વખત પીધું દૂધ? અરે તમે 3 દાડા કીધું પછી 3 દાડા કીધું પણ પેલ દાડે તો આખી રાત બેસી રહ્યો ને બીજો દાડો અડધો થાય તર પીવા આવ્યો. તાર ભગવાનને કે જવું પડે કે યાર સમજી જાય એમ. હવે હું તો પહેલી વખત જાય મને થોડી ખબર એમ. એટલે પેલાને એમ થઈ ગયું કે ખરેખર તારીખે ભગવાને દૂધ પીધું? હા ખરેખર પીધું. પછી પેલાને એમ થઈ ગયું હું આટલા વર્ષોથી ભક્તિ કરું આને વાહ રોજ દૂધ ચડાવું રોજ ભક્તિ કરું મને ભગવાને દર્શન નહીં આલ્યા અને મારો ભાઈ ભક્તિ જાણતો જ નહીં એને કેમ દર્શન આલ્યા એમ. તો પછી ઈગો હોય ને મંદિર હમણાં સુરત બાજુ મોઢે તો એગો મંદિર ને વાહે જઈને બેઠો એનો મોટો ભાઈ કે મારો ભાઈ ભક્તિ જાણતો જ નતો કશું જ નહીં તે એના હાથે તમે દૂધ પીધું તો હું તમારા મંદિર ને વાહે આવીને બેહો. હું એટલા વર્ષોથી તમારો ભક્ત તો તમારા મંદિર વાહે આવીને દૂધ પીવું પડે તો હું આહો ઉઠું નહીં કરે પેલો મોટો ભાઈ વાહે બેસી ગયો દૂધ ભરે આવું જ પડે એટલે આવું જ પડે એમ. પછી ભગવાને કીધું કે કઈ નહીં તું બી મારો ભક્ત છે તું મંદિર મય આગળ આવીને પી લું એમ. પેલો કે ના આગળ આવું જ નહીં મારો ભાઈ ભક્તિ જાણતો જ નતો તમને આગળ આવીને પીએડી તેને પી લીધું પણ હું તમારે એટલા વર્ષો ભક્તિ કરી એટલે તમારે મંદિર વાહે આવીને જ દૂધ પીવું પડે એમ. પેલે આટી પકડી પછી ભગવાને એમ કીધું કે તને હાથ પગ બધું આલ્યું તો આગળ આવીને પીવાડ દે હવે એમ. પેલો ઉઠ્યો ને મોટો બાઠો પડ્યો તો એ 2 પગ આમ લાંબા કરીને પગ પેર દકડે દે
એનો જ પોગ હોય. બે પોગ ભાગ નાખ્યા, ભાગીને પછી આમ કરીને બેસી જાઓ, આવું મારા પોગ ભાગી ગયા, આવું આવું વાહે. પછી ભગવાને વાહે જાય દૂધ પીવું પડ્યું. અને પછી એને એમ કીધું ભગવાને, ચાલ તે તારા પોગ બી ભાગીને મને આટી પકડીને વાહે બોલાવીને દૂધ પીધું, તે આવું તારે હું જુગે માંગે. તેને શું કીધું, ભગવાન દરિયો આ બાજુ અને તમે આ બાજુ મોટું કરીને બેહેરો, બીજા દેશોના જે આવે આતંકવાદીઓ ગુજરાતમાં બમ ને અંતે ફોડે નાહી જાય, તમે અવળા ફરીને બેહેરો એની સાલ આ બાજુ મોઢું ફેરવવું પડે. એમ તે પછી ભગવાનને બીજી બાજુ દરિયા બાજુ દરવાજો ખોલવો પડે. એ બાઠો તાનો તાં એ પથ્થર અમથો નહીં પડલો, પેલા બરવાડે પોગ ભાગીને મેલેલો પથ્થર. પછી અમુક આ ખિસ્તી વાળા ને એવા એમ કે